Highlight Gujarat News. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ 2 ભારતીય પર્વતારોહકોના દુઃખદ મોત થયા છે. નેપાળના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે બંને ક્લિમ્બર્સ સમિટ પૂર્ણ કર્યા બાદ નીચે ઉતરતી વખતે ગંભીર રીતે થાકી ગયા હતા. નેપાળ યોએના સચિવ જનરલ ઋષિ ભંડારીએ માહિતી આપતા જણાવ્યું કે સંદીપ આરેએ બુધવારે માઉન્ટ એવરેસ્ટનું સમિટ પૂર્ણ કર્યું હતું, જ્યારે અરુણ કુમાર તિવારીએ ગુરુવારે સાંજે લગભગ 5:30 વાગ્યે શિખર સર કર્યું હતું. પરંતુ પાછા ઉતરતી વખતે બંને ક્લિમ્બર્સ અત્યંત થાકી ગયા હતા. શેરપા ગાઈડ્સ દ્વારા તેમને બચાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેઓને બચાવી શકાયા નહોતા. અહેવાલ અનુસાર સંદીપ આરેની તબિયત ઉતરતી વખતે વધુ ખરાબ થઈ ગઈ હતી. શેરપા ટીમે તેમને બાલ્કની માંથી સાઉથ કોલ સુધી લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું મૃત્યુ થયું. બીજી તરફ અરુણ કુમાર તિવારી પણ હૈરી સ્ટેપ નજીક ગંભીર રીતે થાકી થઈ ગયા હતા. તેમની સાથે રહેલા અનુભવી શેરપા ગાઈડ્સે વારંવાર રેસ્ક્યુઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. Highlight Gujarat News.